ભાઈ ગોંડલમાં આવો મસ્ત નાસ્તો મળતો હોય છે એવું તો મેં કોઈ દી વિચાર્યું નહોતું. તો એવું શું કામ કહું છું, એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો સવારમાં મને 4 વાર જગાડવા આવ્યા અને હું 4 વાર પાછો હોઈ ગયો. તો પછી 5મી વાર છૂટી હાવેણી આવી. મેં વિચાર્યું કે હવે જાગી જવાય, બાકી આ વખતે હાવેણી આવી, બીજી વખત ધોકો આવશે. હું હજી નાવા જતો હતો ને ત્યાં જ પાર્સલ વાળાનો ફોન આવ્યો કે તમારું પાર્સલ એવું લઈ જાઓ. આ યાર આ પાર્સલ વાળાનો દર વખતનો ટાઈમિંગ હાવ ખરાબ જ હોય. પછી હું નાઈ ધોઈને તૈયાર થઈને હું વયો ગયો શ્રુતની ઘરે બેહવા. ત્યાં અમે બધે બેઠા હતા, હું ધમભાઈ શ્રુત ને બધે મહેફિલ જમાવી હતી શાંતિથી. મને એવું કેમ લાગે ધમભાઈ ગમમાં પડી ગયા. તો ધમભાઈ ને ગમની બહાર કાઢવા માથેથી એમ બધે હોય કે બહાર ચક્કર મારવા. આ ધમાનો જે મૂડ ફ્રેશ થાય ને આજુબાજુની હરિયાળી જોવે એટલે એને મજા આવે કે નહીં, આમ મજા આવી જોઈને એમ. બોલો હજી ગામમાં ગયા ત્યાં જ પેટ્રોલ પતી ગયું તો અને અધવચ્ચે અમારે પેટ્રોલ નખાવું પડ્યું. આ ધમાનું એક્ટિવા ગમમાં પડી ગયું લાગે હવે તો પેટ્રોલ પુરાઈને અમને બધાને લાગી હતી ભૂખ. તો અમે આ જગ્યાએ નાસ્તો કર્યો અને ખરેખર આ જગ્યાએ નાસ્તો 1 નંબર હતો. જો તમારે આનું એડ્રેસ જોતું હોય તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો ગમ GAM, સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ. હા પણ જો ફોલો કરેલું હોવું જોઈએ, જો ફોલો નહીં હોય ને તો એડ્રેસ નહીં મળે.